માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની પ્રેરણાદાયી કહાની। એક ગામમાં એક ગરીબ પરંતુ સચ્ચા અને મહેનતી માણસ રહેતો હતો। તેનું નામ રામુ હતું। રામુ પાસે બહુ ધન ન હતું, પરંતુ તેનું હૃદય બહુ શુદ્ધ અને ભક્તિથી ભરેલું હતું। દરરોજ સવારમાં તે વહેલી ઉઠીને માતા લક્ષ્મીની પૂજા કરતો। તે પોતાના ઘરે નાનો દીવો પ્રગટાવીને કહેતો, હે માતા લક્ષ્મી, મને ધન નહીં પરંતુ સારા સંસ્કાર અને સંતુષ્ટ જીવન આપો। એક દિવસ ગામમાં એક ધનિક માણસ આવ્યો। તે ખૂબ અહંકારી હતો અને ગરીબ લોકોનું અપમાન કરતો। તેણે રામુને કહ્યું, તું રોજ પૂજા કરે છે, છતાં તું ગરીબ જ છે। રામુ શાંતિથી બોલ્યો, માતા લક્ષ્મી માત્ર પૈસા આપતી નથી, પરંતુ સુખ, શાંતિ અને સંતોષ પણ આપે છે। એ રાત્રે માતા લક્ષ્મી રામુના સપનામાં આવી। તેમણે કહ્યું, હે રામુ, હું તારી ભક્તિ અને વિનમ્રતાથી ખૂબ પ્રસન્ન છું। તું ક્યારેય લોભ કરતો નથી અને હંમેશા સચ્ચાઈ પર ચાલે છે। બીજા દિવસે રામુના જીવનમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો। તેને કામમાં સફળતા મળવા લાગી, લોકો તેનો માન કરવા લાગ્યા અને તેનું જીવન સુખી બન્યું। શીખ એટલે મોરલ: માતા લક્ષ્મી માત્ર ધનથી નહીં, પરંતુ સચ્ચાઈ, મહેનત, વિનમ્રતા અને સંતોષ આ ગુણોથી પ્રસન્ન થાય છે। मेरा वीडियो अच्छा लगे तो चैनल लाइक करो, शेयर करो और सब्सक्राइब करो।